એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ હવે દિવાળી, બેસતું વરસ અને છેલ્લે વાત કરું તો દેવ દિવાળી પણ જતી રહી અને નવા વર્ષની શરૂઆત ધમાકેદાર થઈ રહી હોય અને ખૂબ પોઝિટિવ એનર્જી સાથે થઈ રહી હોય એવું મને લાગે, ત્યારે નવા વર્ષે નવા સંકલ્પો સાથે, નવા સંકલ્પોની સોગાત સાથે મારે લાઈફ ઇઝ અ ફેસ્ટિવલ એટલે કે આપણી જિંદગી છે એ મહા ઉત્સવ છે, એના સંબંધિત મારે તમારી સાથે એક વાત કરવી છે જે ખૂબ બધાને મજા આવે એવી છે અને ખૂબ જાણવા જેવું પણ મળશે. અમારો એક મિત્ર એ ભારે ઉત્સાહી, જીવનમાં 5 દાયકા વટાવ્યા પછી પણ એ 20 વર્ષના જે જુવાનિયા હોય એની જેમ હંમેશા તરોતાજા, થનગનતા હંમેશા જોવા મળે. મારા વડીલ એવા મિત્ર દરેક ફેસ્ટિવલની ઉજવણી એ એટલી બધી શાનદાર અને જાનદાર રીતે કરે કે ધીરે ધીરે તો અમને સૌને એમની હાજરી પણ ફેસ્ટિવલ જેવી લાગવા માંડી. નવરાત્રિ આવે તો 2-4 ટ્રેડિશનલ ડ્રેસ ખરીદવાથી શરૂ કરી ગરબાની નવી સ્ટાઇલ શીખે, 10-15 દિવસ શીખવા પણ જાય અને નવી નવી જગ્યાના પાસ પણ લઈ અને ગરબા ક્લાસીસમાં પણ જાય. દિવાળીના દિવસોમાં દરરોજ નવી રંગોળી કરવા એ રાત્રિના 1-1.5 વાગ્યા સુધી જાગે, ખૂબ મજાથી જાગે. ગણપતિ ઉત્સવ વખતે પણ એટલા જોશથી ગણપતિ દાદાને ઘરે લઈ આવે, એમની પૂજા અર્ચના કરે, આરતી કરે અને અંતે ગણપતિ વિસર્જન પણ ઉત્સાહ સાથે કરે. એ હંમેશા અમને સૌને એવું કહે કે લાઈફ ઇઝ અ ફેસ્ટિવલ અને દરેક વખતે અમે એને ખોટા ખર્ચાથી શરૂ કરી વધતી ઉંમર સુધીના અનેક નેગેટિવ મુદ્દાઓ એમને રજૂ કરી એને થોડા ઢીલા પાડવા માટે મહેનત કરીએ અને ખૂબ એવા પ્રયત્ન પણ કરીએ. એ બિચારા અમને ગંભીરતાથી સાંભળે, સમજવા પ્રયત્ન પણ કરે, પણ જેવો કોઈ ફેસ્ટિવલ કે પ્રસંગ આવે એટલે પોતે પાછા એમાં તન, મન અને ધન ખૂબ જ ખર્ચી અને એમાં ડૂબી જાય, ખૂબ મજા કરે. વળી સાવ એવું નહોતું કે એમને એમનો થનગનાટ જોઈ અમને ગમતો ન હોય, એમનો જે થનગનાટ હતો એ હોય ત્યારે અમને પણ થોડું જોશ ચડી જતું, ઉમંગ, ઉત્સાહ અમારી અંદર પણ ખૂબ જાગી ઉઠતા. પણ તન અને ધનનો વિચાર આવતા જ અમે અમારા મનને એક જાણો કે બ્રેક મારી દેતા, રોકી લેતા અને એની બ્રેક ફેલ ગાડી સડસડાટ દોડી જતી. એને ત્યાં મહેમાનો આવે એટલે એ મહેમાનોને રાજાશાહી જેવી ટ્રીટમેન્ટ આપે, સારી હોટલમાં જમવાનું અને એકાદ ફિલ્મ પણ બતાવી આપે. ટોકીઝમાં જવાનો પ્રોગ્રામ એ અચૂક ગોઠવી જ નાખે વગર પૂછે મહેમાનને. રવિવાર આવે એટલે એના તરફથી ગાંઠિયા, જલેબી, સેન્ડવિચ, કંઈક ને કંઈક વસ્તુ દરેકના સુધી પહોંચાડે છે અને બધાને પાર્ટીની ઓફર પણ કરે. અને રવિવારે એમને પાર્ટીનો મેસેજ આવી જ ગયો હોય. પહેલો વરસાદ આવે એટલે એની વાઈફને લઈને હોન્ડા પર પલળવા નીકળી જ પડે અને વળતા ગરમા ગરમ ભજીયા લાવવાના જ અચૂક લેતા જ આવે. અમને થતું એનો ઉડાવ નેચર એક દિવસ ચોક્કસ એને નડશે. જ્યારે પણ તક મળે ત્યારે એને આ બાબતે લેક્ચર આપવાનું સૌ કોઈ ચૂકતા નહીં. અમે સૌ એને પૂછતા, તમને આવા ખર્ચાઓ સૂજે છે કેવી રીતે? આવા 2-5 હજારના ખર્ચાઓ કરવાના બદલે એસઆઈપી કે રિકરિંગ કે સ્ટોક માર્કેટમાં રૂપિયા રોકી એમની રકમ રેગ્યુલરલી નાખવા માંડો તો 5-15 વર્ષે એ લાખો રૂપિયા ભેગા થઈ જાય. એ અમારી સાથે ચક્કર વક્કર આંખે તાકી રહેતા. એક દિવસ અમારા એક સૌથી વધુ કરકસરિયા મિત્ર ને એક માઇનર એટેક આવી ગયો. અમે સૌ ફાસ્ટ ઝડપથી દોડી હોસ્પિટલ દોડી ગયા, રિપોર્ટ્સ, દવાઓ અને એકદમ ટ્રીટમેન્ટમાં અઠવાડિયું આખું નીકળી ગયું અને 1 મહિનાનો
બેડ રેસ્ટ પણ આવ્યો, 40-50 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો. અમે સૌએ એને આર્થિક મદદ માટે ઓફર કરી, તો એને કહ્યું કે 1.5 લાખની એફડી પડી છે, યુ ડોન્ટ વરી. હોસ્પિટલની બહાર અમે સૌ ચા પીતા પીતા ઊભા હતા. ત્યારે પહેલો ઉત્સવ પ્રિય મિત્ર કે જે વડીલ હતા અમારા, એ અમારી સૌની સામે વિચિત્ર નજરે તાકતા હતા અને એમની સામે પ્રશ્નાર્થ સામે નજરે જોયું. અમે સૌએ એની સામે આમ નજર માંડીને જોઈ રહ્યા. એ બોલ્યા, આ કરકસરીઓ હોસ્પિટલમાં ખોટા ખર્ચા કરે છે. એને હોસ્પિટલમાં 40-50 હજાર રૂપિયા ખોટા ઉડાડી નાખ્યા. અમારા એક મિત્ર બોલ્યો, આ એની લાઈફનો પ્રશ્ન હતો. એ વાક્ય પૂરું કરે એ પહેલા જે વડીલ મિત્ર હતા એ ચિલ્લાયા, લાઈફનો નહીં, ડેથનો પ્રશ્ન છે. લાઈફ માટે તો એને ક્યાં એને કશું કઈ કર્યું જ છે, એને કઈ લાઈફ માટે તો ખર્ચ ક્યાં કર્યો જ છે એમ. આટલું બોલી સહેજ અટકી, ઊંડો શ્વાસ લઈ એ બોલ્યા, સોરી, પણ તમે બધા પૂછતા હતા ને કે મને સેલિબ્રેશનના આઈડિયાઝ ક્યાંથી આવે છે, તો અહીંથી એને હોસ્પિટલ તરફ આંગળી ચીંધી. 2-3 હજાર રૂપિયાનો એક રિપોર્ટ કરાવતી વખતે આપણે કેમ એની એફડી કે એસઆઈપી નો વિચાર કરતા નથી? હોશે નહીં તો ખેદ સાથે પણ એફડી તોડી નહીં, મેડિકલ રિપોર્ટ માટે રૂપિયા ખર્ચા કેમ કરીએ છીએ? તો આ જ રૂપિયા જ્યારે આપણે સ્વાસ્થ્ય હોઈએ, તન મન તંદુરસ્ત હોય, ત્યારે લાઈફને ઉમંગ, ઉત્સાહ અને આનંદથી ચલોચલ ભરી દેવા માટે કેમ નથી ખર્ચતા? શું ડોક્ટર આપણને પ્રિસ્ક્રિપ્શનમાં ફેમિલી સાથે દર રવિવારે લોંગ ડ્રાઈવ પર જવાનું રાખજો, નહીતર માઇનર એટેક આવશે, આવું લખી આપે. દિવાળીના દિવસે હજારો રૂપિયાની મીઠાઈ નહીં ખાવ તો ડાયાબિટીસ થશે. મિત્રો સાથે મહિને એકાદ મહેફિલ નહીં માણો, નહીં સજાવો તો કેન્સર થશે, એવું લખીને બીવડાવે. ત્યારે જ આપણે લાઈફને એન્જોય કરવાનું, સેલિબ્રેટ કરવાનું શરૂ કરીશું? આપણી જાતને પૂછવા જેવો પ્રશ્ન એમણે સળગાવી દીધો. અમે સૌ ક્યાંય સુધી એકબીજા સામે તાકી રહ્યા. પછી પેલા ઉત્સવ પ્રિય મિત્ર હતા, એમને ગળે વળગીને સૌ ભેટી પડ્યા. મિત્રો, હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા પાકીટમાં કે બેંકમાં શું ભરીને બેઠા છીએ. દવાઓ, ઇન્જેક્શન, રિપોર્ટ્સ કે ઓપરેશન્સ, કે મિત્રોની મહેફિલ અને ફેમિલીની ખુશીઓ, અને ભીતરે ધબકી રહેલું જીવન ઉર્જાના ધામધૂમથી ઉજવાતો મહા ઉત્સવ છે. મિત્રો, આજે જ આપણે આપણા ફેમિલી સાથે મિત્રો કે બેસી આપણું ફર્ગેટ ટુ સેલિબ્રેટ લાઈફ નામના કલ્પિત રોગ અંગે ચેકઅપ કરાવીએ તો કેવું રહે? ફર્ગેટ ટુ સેલિબ્રેટ લાઈફ. જો રિપોર્ટ ચિંતાજનક આવે અને અંગત વ્યક્તિ કહે કે આ સાચી વાત છે, કારણ કે આપણને જન્મદિવસે પણ ચહેરો ગંભીર રાખવાની અને લગ્ન પ્રસંગે પણ સાદાઈથી ઉજવવાની, મિત્રોની પાર્ટીઓ કે મહેફિલો કે પ્રવાસોમાંથી આપણું નામ કઢાવી નાખવાની આપણને આદત પડી ગઈ છે. તો એ સમજી લેજો કે તમારી ભીતરનું જીવન મુરઝાઈ રહ્યું છે અને મૃત્યુનું વધુ ને વધુ આપણે ખીલવી રહ્યા છીએ. મરણથી બચવા જે ખર્ચો આપણે રડતા રડતા પણ કરવાના છીએ, એ જ ખર્ચો જિંદગીને જીવવા માટે આપણે હસતા હસતા કરીએ, અત્યારે જ કરીએ તો કેવું રહે? આપ સૌને અમારી આ વાત, આપ સૌને અમારો પ્રશ્ન છે કે અત્યારે જ એ ખર્ચો શરૂ કરીએ. થેન્ક યુ સો મચ.